તો અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજ થીમનું આયોજન કરાયું છે અને આ વર્ષનો કાઇટ ફેસ્ટિવલ અનોખો જોવા મળશે। કાઇટ ફેસ્ટિવલમાં પોળની થીમ ઊભી કરવામાં આવી છે। પોળનો અનુભવ થઈ શકે તે માટે જૂના દરવાજા, બારીઓ, પિલ્લર જેવા લાકડાનો ઉપયોગ કરાયો છે। 12 થી 14 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટમાં વલ્લભ સદન ખાતે કાઇટ ફેસ્ટિવલ યોજાશે। અલગ અલગ સ્ટેજ પર મહેમાનો માટે સુવિધાઓ ઊભી કરવામાં આવશે। 10 જાન્યુઆરીથી લઈને 12 જાન્યુઆરી સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં યોજાનાર કાઇટ ફેસ્ટિવલમાં પણ હાજરી આપવાના છે અને તેની પૂરજોશ તૈયારી એ કાઇટ ફેસ્ટિવલની આ ચાલી રહી છે। રિવરફ્રન્ટ ઉપર વલ્લભ સદનથી લઈને એ મેટ્રો બ્રિજ જે છે, ગાંધી બ્રિજ ત્યાં સુધીના પટ્ટામાં કે જ્યાં તમામ કારીગરોને અહીંયા કામે લગાવવામાં છે અને જે પ્રકારે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આ વખતે મોટું આયોજન અને અનોખું આયોજન જે છે અહીંયા લોકોને જોવા મળશે, કારણ કે અહીંયા એ અમદાવાદની પોળો જે છે એ અહીંયા ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે પોળોની વાત આવે, ઉત્તરાયણ પર્વ હોય કે કોઈ પણ પર્વ હોય ને તેમાં પણ ખાસ કરીને ઉત્તરાયણ પર્વ એ પોળોમાં લોકો મનાવતા હોય છે। એ પોળોમાં ઉત્તરાયણ મનાવવા માટે લોકો ધાબા ભાડે લેતા હોય છે, ત્યાં એકતાના દ્રશ્યો જોવા મળતા હોય છે અને એ પોળની ઉત્તરાયણની એક અલગ મજા હોય છે। એ મજા એ ઉત્તરાયણ પર્વની ઉજવણી દર્શાવવાનો પ્રયાસ જે છે તે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની અંદર એ રિવરફ્રન્ટ ખાતે અહીંયા કરવામાં આવી રહ્યો છે અને તેનું આયોજન, તેના સીધા દ્રશ્યો એ અહીંયા જોઈ શકાય છે અને આ પોળની સાથે અટલ બ્રિજની પ્રતિકૃતિ જે છે એ પણ અહીંયા ઊભી કરવામાં આવી છે અને તેના સિવાય અન્ય પ્રતિકૃતિઓ જે છે એ પણ આ કાઇટ ફેસ્ટિવલની અંદર લોકોને જોવા મળશે। એટલે કે જે પ્રકારનું આખું આયોજન જે છે, આ વખતનો કાઇટ ફેસ્ટિવલ એ હેરિટેજ થીમ, એ અમદાવાદની સંસ્કૃતિ દર્શાવતી થીમ સાથેનું આયોજન જે છે અહીંયા કરવામાં આવ્યું છે અને અહીંયા જોઈ શકાય છે આ એક ડાન્સ ફેસ્ટિવલ આ પ્રકારની અલગ અલગ જે છે કામગીરી દર્શાવતી, અલગ અલગ સંસ્કૃતિ દર્શાવતી એ પ્રતિકૃતિઓ, ચિત્રો જે છે એ પણ અહીંયા લોકોને જોવા મળશે અને આ જોઈ શકાય છે કે જૂની પોળો, જે દરવાજાનો ઉપયોગ જે કરવામાં આવ્યો છે, જે પિલ્લરોનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ અહીંયા જોઈ શકાય છે કે જૂના લાકડાઓ એ પોળની ફીલ આવી શકે એ પ્રકારના મટીરિયલ, એ પ્રકારની વસ્તુ, એ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે તે અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને લોકો અહીંયા આવે તો એમને એક રૂબરૂ એક પોળમાં તેઓ હાજર જે છે એવો એક અનુભવ થાય, એક આ સેલ્ફી પોઈન્ટની એ મજા લઈ શકે, એ ફોટો સેશનની મજા લઈ શકે એ પ્રકારનું આયોજન જે છે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળી રહ્યું છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અને જે પ્રકારે આ આખા કાર્યક્રમ એ રિવરફ્રન્ટ ખાતે આ કાઇટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે કે જ્યાં 12 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ કાઇટ ફેસ્ટિવલ જે છે એ ખુલ્લો મૂકવામાં આવશે। 14 તારીખ સુધી ચાલશે અને તેમાં વિવિધ પતંગબાજો એ અમદાવાદ, ગુજરાત સહિત બહારના પતંગબાજો જે છે એ પણ હાજરી આપશે અને જે પ્રકારે આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન છે, આમ તો 10 તારીખે 10 જાન્યુઆરીના રોજ શરૂ થતો હોય છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહીંયા આવવાને લઈને આ કાઇટ ફેસ્ટિવલ જે છે એ 12 જાન્યુઆરીએ શરૂ થશે અને આ કાઇટ ફેસ્ટિવલની સાથે જે અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે અને ત્યાં પણ પોતે એ સેલ્ફી લેશે, ફોટા લેશે અને એક અલગ આયોજન, એક અલગ નજારાની પણ મજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા માણતા જોવા મળશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।